તમે કેટલા વીઘાનું વાવેતર કરેલું છે? 40 વીઘાનું વાવેતર છે. 40 વીઘાનું ફૂલે બુલબુલનું. બરાબર. બિયારણમાં સુકારો ઓછો છે, બળવા હારા છે, તલનો છોડ લીલો રહે. 5 વર્ષથી તલ વાવી 30 વીઘાનું વાવેતર છે. આપણને બળવાની સંખ્યા વધારે જોવા જડે છે, તલનો છોડ લીલો રહે, ચરમાનો પ્રશ્ન આમાં ઓછો આવે. અને આ જે ફૂલે બુલબુલનું વાવેતર ઉભું અહીંયા પોરી વાવેતર હતું, પરેડ હતું, પોરામાં 3 વીઘાનું તલ વહી ગયા. પાનસુરિયા ફૂલે સીડ્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવી ગયા છે ફૂલે બુલબુલ તલની વિઝિટ કરવા માટે, અને તમે આ તલ જોઈ શકો છો કે હાઈટ ને બધું શું છે, અને આપણે ક્યાં લોકેશનમાં જઈએ તો આપણે સૌ પ્રથમ પેલા ભાઈનો પરિચય લઈએ, ત્યાર પછી આગળ આપણે વાત કરીશું. તો સૌ પ્રથમ તમારું નામ આપજો. જી, ઘણા ખેડૂત મિત્રો થતું છે ભાઈ ક્યાં છે આમાં, તો બતાવો. નામ પટેલ પ્રકાશ કુમાર રતિલાલ ભાઈ, ગામ નવલગઢ, ધાંગોધરા તાલુકાનો સુંદર. બિયારણમાં સુકારો ઓછો છે, બળવા હારા છે, તલનો છોડ લીલો રહે. હવે ઉતારો આવે પછી ખબર પડે. બરોબર. હાઈટમાં જોવો તો એ ભાઈ કરતા હાઈટ અત્યારે ઓછી છે. ઘણા ને એમ થતું કે ભાઈ નીચે તેમ થોડાક હાઈલે જતો, હું પાળામાંથી ઉભો છું. 5 વર્ષથી ઊંચા ઉભા છે. આપણે 5 વર્ષથી તલ વાવી 30 વીઘાનું વાવેતર છે. આપણને બળવાની સંખ્યા વધારે જોવા જડે છે, તલનો છોડ લીલો રહે, ચરમાનો પ્રશ્ન આમાં ઓછો આવે. બરોબર છે. અને તમે કેટલા વીઘાનું વાવેતર કરેલું છે? 40 વીઘાનું વાવેતર છે. 40 વીઘાનું ફૂલે બુલબુલનું. હા. અને બીજું કે તમે આ તલનું માનો તમારે વાવેતર થાય છે આ વિસ્તારમાં, બરોબર છે? બધી વેરાયટી કરીને કન્ફર્મમાં કેવા લાગ્યા? સારા લાગ્યા? સારા તલ છે, અને તલમાં સુકારો ઓછો આવે છે. અને બીજા કોઈ પણ ખેડૂત મિત્રને વાવેતર કરવું હોય તો તમે શું ભલામણ કરો કે વાવાય કે ના? સારી વેરાયટી છે. મને દેખાતું. અને આ જે ફૂલે બુલબુલનું વાવેતર ઉભું અહીંયા પોરી વાવેતર હતું, પરેડ હતું, પોરામાં 3 વીઘાનું તલ વહી ગયા. તો હું આપણે થોડો ઉપડ્યો નહીં, કારણ કે શું છે કે આપણે હાઈટમાં હોય ને એટલે મૂળિયું પણ એ પ્રમાણે હોય. મેં જોઈને ભાંગી નાખવો પડ્યો, કારણ કે થોડું આખો ઉપડ્યો નહીં, જેથી કરીને ખ્યાલ આવે કઈ ટાઈપના છે. તમે જોઈ છો તો તમે ખેડૂતને ભલામણ કરો છો કે આનું વાવેતર કરી શકાય? નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.